ધોળકા નગરપાલિકા મફલીપુર ઝોનલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીના બોર પાસે ગંદકીનું સામ્રાજ્ય છે। ધોળકા નગરપાલિકામાં તેમજ ઝોનલ ઓફિસમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા બાદ પણ આ સમસ્યાનું સમાધાન લાવવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે। એવી જ રીતે ધોળકા શહેરની વચ્ચે ગનીપુર વિસ્તારથી લઈ ભગલપુર જકાતનાકા સુધી પણ ગંદકીના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા 2 વર્ષથી હેરાન પરેશાન છે। તંત્ર આ વિસ્તારો અનુસૂચિત જાતિ અને માઇનોરિટી સમાજના હોવાથી ભેદભાવવાળું વલણ દાખવતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધોળકા નગરપાલિકા તંત્ર બીજી સુવર્ણોની સોસાયટીઓ પર પ્રશ્નોનો ઉકેલ જલ્દી લાવે છે તેવા આક્ષેપ પણ ધોળકાની પ્રજા કરી રહી છે। જો આ સમસ્યાનો નિકાલ 7 દિવસમાં નહીં કરવામાં આવે તો ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ફાઇટર ગ્રુપ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરની ઓફિસને ગેરજિમ્મેદારીના ભાગરૂપે ધોળકાની પ્રજા તાળું મારવા સુધી તૈયાર રહેશે તેમ ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપ તરફથી માહિતી આપવામાં આવેલ। આ સ્થળની રૂબરૂ મુલાકાત ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ ધોળકા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા નૂરજહાંબેન સૈયદ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઈ મુનશી, ફારૂકભાઈ ઘાંચી, સાકિરભાઈ મલેક, અમીરભાઈ ટિમ્બલિયા તેમજ સામાજિક અગ્રણી દિનેશભાઈ ઝાલા તેમજ ફાઇટર ગ્રુપના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવેલ છે તેમ માહિતી દિનેશભાઈ મકવાણા કાર્યકારી પ્રમુખ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ છે। ડીટી ન્યૂઝ લાઈવ 24 મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મફલીપુર ઝોનલ વિસ્તારના બોરની પાસે આપણે ઊભા છીએ કે જ્યાં છેલ્લા 2 વર્ષથી સ્થાનિકો દ્વારા તેમજ આવતા જતા રાહદારીઓ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો આ કામ પ્રત્યે કંઈ પણ ધ્યાન આપતા નથી। તો એ માટે આપણે સ્થાનિક રહીશો આપણી સાથે છે, એમને પ્રશ્ન પૂછીશું। કનુ કાકા, તમે સ્થિતિ તમારી કેટલા વખતથી છે? આના કીધું 2 વર્ષ ઉપર થઈ ગયું। 2 વર્ષ ઉપર ઘણા ટાઈમથી આ બધું ચાલી રહ્યું છે। ગંદકી ન રહી, અમારા ઘરના છોકરા બધા બીમાર થઈ જાય વારંવાર, પરમદાડે દવાખાને લઈ જવાલી નાની બેબીને।
આ ગંદકીના કારણે. કોઈ નગરપાલિકામાં સાંભળતું નથી, જોવાય નથી આવતા કોઈ. લેખિત અરજી આપી છે, 10 અરજી આપી છે. તમારો વારો આવે એટલે બોલજો તમે. તમારું શું કેવું સ્થાનિક રહીશ તરીકે? એ તો કહું છું. બોલો બોલો. આ 3-4 ગટરો ચેમ્બરો ઉભરાય, સંડાસ બહાર આવે છે. સાફ કરતા નહીં. છેલ્લા 2 વર્ષથી ઢાંકણા બંધ કરતા નહીં, ખુલ્લી ગટરો રાખે છે. અને આ નાળું છે ને માતાજીના આગળ 2 નાળા આટલા છે ને, એમ પાણી અંદર જતું જ નહીં. ડાટા વગેરે કોઈ સાફ કરતું નહીં, 2 વર્ષથી કોઈ સાફ કરવા નહીં આવતું. અને અહીં આટલું પાણી ભરાય છે. વરસાદ થાય ને તારે અને આ ધાપા આગળ ટેકરો કરી 10 વખત રજૂઆત કરી. લેખિત મુખ્યમંત્રીને આપ્યું ગાંધીનગર, તો અહીંયા લખીને આપ્યું તો કે આ થઈ જશે એટલું કીધું એમને. થઈ જશે એટલું જ કહે. નહીં થાય એવું કે નાચ પાડો છો એટલે નહીં થાય એ પાકા. બરોબર? એ અત્યારે હાલ એવું કહે છે, પહેલા એમ કહે છે કે થઈ જશે, અને પછી એમ કહે છે કે એ બાજુ તમે સરકારી જગ્યાની અંદર રહો છો. તમને કોણે એવું કીધું કે? અશોકભાઈ, અશોકભાઈ બરોબર? પછી મેં અશોકભાઈ કયા? પંજાબી. અશોકભાઈ આપણો મકવાણા, હું એમની ઓફિસે એમના દુકાને ગયો હતો પોતે. પ્રમુખ છે એ બરોબર? હા. પ્રમુખ તે છતાં કોઈ જવાબ આલતા નહીં. કેટલી વખત જઈને આયા તમે? હું 3 ફેરા ગયો બેન. 3 વખત તમે બરોબર. શું જવાબ આપ્યો? બસ આપ જવાબ આલો થઈ જશે. એ ભાઈ હું 20 મિનિટ એમની દુકાને ઉભો રહું પણ આનાનો જવાબ ના આલો. બરોબર? અને એ એમ કહે છે કે નહીં થાય. બરોબર? એ પછી મેં એક અરજી કરી, એમાં 40 સહીઓ કરી મેં ઉઘરાઈને RI માર્કન બધું છે, વોટ્સઅપમાં ફોટાઈ નાખેલા છે, એ છતાંય કોઈ નિકાલ નહીં. એટલે મૂલ્ય ધ્યાન આપો. હા, ધ્યાન આપતા જ નહીં. અને છેલ્લે એમ કહે છે કે સરકારી જગ્યામાં રહો છો અને શું પેલે કરો એમ કહે છે. એવું કે છે. હા.